ભગવાન શ્રી નીલકંઠ દિવ્ય ચરિત્રો કરે છે. એમનું બોલવું, હસવું, એમની કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ જીવોનું કલ્યાણ કરનારી છે.
મહાન ધૈર્યવાન છે, ધીરજતા શીખવે છે. નિરુત્પાન પદો ધીર, નિરુત્પાન પદો ધીર, હિંસનિર્ભીક. ધીરજતા છે ને જિજ્ઞેશભાઈ, એ બહુ તપસ્સાધ્ય છે. આપણે બધા તમે કે હું નાની નાની બાબતોમાં અકળાઈ જતા હોઈએ છીએ, પણ મહારાજ ક્યારેય અકળાતા નથી. બસ સાંભળો શાંતિ. નાની નાની ક્ષુલ્લક બાબતોમાં આપણું મન ધીરજતા ખોઈ દે છે. શ્રીજી મહારાજની સામે કેટલા એવા પરિબળો એવા છે. આનંદનો પ્રસંગ લ્યો, જો મહારાજ કે કોઈ એક શબ્દ બોલવાનો નથી. ગારો, છાણ, પથ્થર ઉડાડ્યા અને જોબન વડતાલાથી લેવાનું નહીં. મહારાજ કે ખબરદાર, પાછળ રહી ગયા, એક એક ને વીણી કાપી નાખ્યું. મારા ભગવાનનો અપમાન. મહારાજે તરત મોકલ્યા પાછળ એને બોલવા. ગુરુદ્રોહીને વચનદ્રોહી બનશો, પછી સત્સંગમાં રહેવાને નહીં. પ્રસંગ વ્યતીત થઈ ગયો. આ તો ક્ષણના વાદળાઓ હોય છે. પછી સરસ બાગમાં કેરી આવી, સુરતના હરિભક્તો આવ્યા, કેરી લાવ્યા અને મહારાજે બધાને કેરી ખવડાવી. મહારાજ કે જો કંઈ ગડબડ કરી હોત તો આ કેરી શાંતિથી ખાઈ શકત તમે કે. નિરુત્પાન પદોથી, ગમે એવા પરિબળ વચ્ચે મનની વૃત્તિને સ્થિર રાખવી એમના ધીરજતા છે. ધીરજ કોને કહેવાય ખબર છે? ધીરજની વ્યાખ્યા: વિકાર હેતો સતી ન વિક્રિયંતે સધીર. સામે મનની અંદર વિકાર પેદા થાય એવા પરિબળો સામે આવીને ઉભા રહીએ, છતાંય જેનું મન ચલાયમાન ન થાય એમના ધીર પુરુષ કહેવાય. કેટલી સુંદર. પછી વિકારો એટલે કામ ક્રોધ ના હોય એવું નથી. સામાન્ય વ્યવહારિક પણ વિકારો હોય. નાની નાની બાબતોના પણ વિકારો મનને ચલાયમાન કરી દે. એમાં જે ધીરજવાન રહી અને શાંત ચિત્ત રહેવું, એ તો મહારાજ આપણને શીખવી શકે. આપણા માટે જ છે. એક સુંદર ગામ આવ્યું છે વનમાં. આગળ ચાલતા ચાલતા એક સુંદર દરિયાનું ગામ છે. એકાંત વાસ મહારાજ બાલાજોગી બેઠા છે. એ વખતે સુંદર મજાનું પાદરમાં તળાવ છે. તળાવને કાંઠે વરણીએ વાસ કર્યો છે. નગરની નારીઓ પાણીના બેડા લઈ પનિહારીઓ બધી પાણી ભરવા આવી છે. આવા રૂડા રૂપાળા બાલા જોગીને જોતા નાનો એવો કાનોડો અમારા મૂળજીભાઈ નથી આવતો, એને જોઈને આપણને રમાડવાનું મન થાય. તો ચપડે તો આ તો ભગવાન ખુદ બાલા જોગી વિશ્વનું સૌંદર્ય સંઘરી બેઠો છે. વિશ્વનું સૌંદર્ય સંઘરી. નારીઓના મન ખેંચાયા હો ભગવાનના બાલા જોગીના રૂપમાં. પાણીના બેડા નીચે મૂકી દીધા. દોડ કરાઈ, જાણે રાકડે રતન મળ્યું હોય એમ. જાણે નીલકંઠના રૂપી રતનને લૂંટવા માટે પનિહારીઓ દોડી છે. વર્ણિના રૂપને જોઈ જેમાંત આવો પુત્ર પામી,
જે હમાત આવો પુત્ર પામી તેના ભાગ્ય વિશે નહીં ખામી. હે સખી, આવો રૂડો રૂપાળો દીકરો જેના ઘેરે જે માતાને ત્યાં જન્મ હશે એના સદભાગ્યનું આપણે શું વર્ણન કરી શકીએ? એના ભાગ્યની કોઈ ખામી ન હોય એને આવો દીકરો મળે. આ બિચારો બ્રહ્મચારી અહીંયા જંગલમાં ભૂલો પડી ગયો લાગે છે. ચાલો આપણે એની પાસે જઈએ. ભૂખ્યા હોય તો એને જમવાનું પૂછીએ. ઘર છોડીને નીકળો હશે તો એની માં કેટલું કલ્પાંત કરતી હશે. આવું રતન ખોવાય જેનું એ માં કેટલું દુઃખ થતું હશે. પનિહારીઓ બધી અરસ પરસ આ બ્રહ્મચારી નીલકંઠ વિશે આવી સ્નેહાળ વાતો કરે છે. ભૂખ્યા થયા હશે, સવારનો સુમધુર સમય છે, એને ભૂખ લાગી હશે. ચાલો આપણે એને પૂછીએ. ચાલો ગામમાં બાળક ભાવા દેશુ માખણ રોટલો ખાવા દિશે દુધિયા દાતા તમારા તમે પરણેલા છો કે કુંવારા પરણેલા છો કે કુંવારા જિગ્નેશભાઈ તમે પરણેલા છો કે કુંવારા રત્નેશભાઈ આવો નારીનો સ્વભાવ ભૂખનું પણ પૂછ્યું અને યુવા અવસ્થા દેખીને પૂછ્યું કે તમે પરણા છો કે કુંવારા છો? તમે પરણેલા છો કે કુંવારા? કારણ દિશે દૂધિયા દાત તમારા. હજી મોઢામાં દૂધ ગંધાઈને સંસાર છોડીને ચાલી નીકળ્યા છો બ્રહ્મચારી. તમે ચાલો મારા ઘેરે, તમને સુંદર મજાના ભોજન કરાવીએ. ચાલો ગામમાં બાળક બાવા દેશું માખણ રોટલો ખાવા. સુંદર મજાનું માખણ અમારી ગાયોનું ભેંસોનું માખણ તમને જમાડીશું. ચાલો ગામમાં પધારો વણિરાજ બ્રહ્મચારી. વિનવે છે નારીઓ નગરની પણ નેણની વૃત્તિ સ્થિર નેણો ઢાળી ધરતી પર દ્રષ્ટિ કરી અને નાસાગ્ર દ્રષ્ટિ કરીને વર્ણિન્દ્ર બેઠા છે. કાનની વૃત્તિને સંકેલી લીધી છે. શું કામ? નથી ગમતો નારી તન ગંધ, નથી ગમતો બોલાનો સંબંધ. અમને અમારી રુચિ કોઈ જગતની નારી સાથે અમને કોઈ સંબંધ ગમતો નથી. એની સાથે બોલવું, એની સાથે વાતચીત કરવી કે કોઈ પ્રકારની મહારાજ કે આમ છેટે હોય તો અમે એની દુર્ગંધથી અમે દૂર ખસી જઈએ છીએ. માયા બંધન કરતા છે, બંધન કરતા. નથી ગમતું જ વસ્તીમાં વાસ. પોતાની રુચિ જણાવે છે મહારાજ. મહારાજને પોતાની રુચિ નથી ગમતો જ વસ્તીમાં વાસ. નથી ગમતું કોઈ સાથે જ હસવું, નથી ગમતું જ
વસ્તીમાં વસવું અને કોઈની સાથે હસવું પણ ગમતું નથી. મહારાજની રુચિ તો વચનામૃતમાં અમારો બાલ્યાવસ્થાનો અમારો સ્વભાવ દેવ મંદિરે દર્શને જવું. આ બાલ્યાવસ્થાનો મહારાજ વચનામૃતમાં સ્વભાવ કોઈની સાથે હાસી મશ્કરી પણ અમને ગમે નહીં. મહારાજે વચનામૃતમાં કીધું જો દેવ મંદિરે દર્શને જવું અમારી રુચિ. ભગવાનનું મંદિર છે ને ભક્તો એ શાંતિનું કેન્દ્ર છે. એની શાંતિ તો પ્રસરે છે પણ જીવતા જેને આવડે ને એને એ શાંતિ મળે હો. બાકી તો હવે તો બધું બહુ અઘરું થઈ ગયું છે બધી જગ્યાએ. શાંતિને ઝીલવીને ભગવાનની મૂર્તિમાંથી તો એનો તેજ એ પ્રસરે જ છે, એના ગુણો પ્રસરે છે. પણ આપણું હૃદય થોડાક આમ ડિસ્ટર્બ થઈ જાય એટલી તેજને ઝીલી શકતું નથી. વ્યવહારિક બધી માયા જાળોને લઈને એ તેજ આપણે ઝીલી રજોગુણના ભાવ આવી જાય છે ને અંતરમાં, એટલે એ ભાવ આપણને તેજને ઝીલવા દેતા નથી. એ બધું જો શાંત થાય ને તો એનું તેજ છે ને ઉછાળા મારે છે. તેજ તેજ જીયા તેજ ના દરિયા, તેજના ફુવારા. તેજ એટલે પ્રકાશ, તેજ એટલે જ્ઞાન. જ્ઞાનના કિરણો સદૈવ મહારાજની હરિકૃષ્ણ મહારાજની મૂર્તિમાંથી વરસાદ કરે છે. એને ઝીલવાનું હૃદય આપણું પાત્ર બનવું જોઈએ. વચનામૃતમાં મહારાજે કીધું કે સિંહણનું દૂધ 16 વલ્લવ સોનું હોય એ પાત્રમાં જ ટકે, બાકી બીજું પાત્ર હોય તો એ પાત્ર તૂટી જાય એટલી સિંહણના દૂધમાં તાકાત છે. બરાબર? મહારાજ કહે સોમવલી ઔષધિનો રસ જેને પાન કર્યું હોય એવા બ્રાહ્મણના પેટમાં એ સોમવલી ઔષધિ ટકી શકે છે, બાકી કોઈના હૃદયમાં એ સોમવલી ઔષધિ ટકી શકતી નથી. સોમવલી ઔષધિ એટલે સોમરસ એટલે ભક્તિ રસ છે. એ ભક્તિ રસ મહારાજ પ્રત્યેનો જે ભક્તિ રસ એ હૃદય ભગવાન પ્રત્યે આમ નિષ્ઠાવાન બન્યું હોય ને, કઠોર, એમાં કઠોરો આમ કોમળ આમ કઠોર, ત્યારે એ ભગવાનનું પ્રતિબિંબ હૃદયમાં જીવી શકાય છે. તો મહારાજ કહે છે નથી ગમતું જવાનમાં, નથી ગમતું જવાસ્તીમાં વસવું, નથી ગમતું કોઈ સાથે હસવું. કોઈની સાથે હાસ્ય મશ્કરી પણ અમને ગમે નહીં. મહારાજ કે અમારો સ્વભાવ બહુ ચંચળ છે એ દ્રષ્ટિએ, કોઈની સાથે અમારે ગમે નહીં. પણ મહારાજે જો પાછું કીધું કે અમારા ઓથે હજારો હરિભક્તો ભાઈઓ ભાઈઓ ભજન કરે છે એટલે અમે આ સત્સંગમાં ટેકા છીએ. મુક્તાનંદ સ્વામીને મહારાજ કહે છે નહીતર અમે ક્યારના જંગલમાં જતા રહ્યો. આ વિક્ષેપો અમને મહારાજ કે ગમતા નથી. જો છતાંય મહારાજ કે અમે સત્સંગમાં ટેકા છીએ. જો શબ્દો મહારાજ એમ આપણે સત્સંગમાં વિક્ષેપો હોય ને તોય આપણા હિત માટે આપણે સત્સંગમાં ટકી રહેવું. એ બધી દુનિયા છે, બધી એમાં બધું હાઈલાજ કરવાનું. મારું તારું હે આ બધું હાજનું નથી, અનાદિનું છે. તમારામાં અમારા બધે હો, અમે કઈ બાકાત નથી. આપણે કોઈ દૂધ પી કોઈ સાધુ મહારાજ આવે ને પછી એમને તમે ચા પાવ, એટલે ચા પાવ એટલે આમ સીધી રકાબી મોઢે માંડે તો કે ધકતા હે કે, પણ ધીરો ખાઈ ને જરા ઠરવા દે. અમે ક્યાં તારું હક પણ તોડાવા આવ્યા હતા. तुम संसारी इस बात में समझो नहीं कि तुम संसारी इस बात में समझो नहीं कि अरे तू बारोट्यो थावानो तो साधु का थयो.
ઘરમાં શાંતિ નથી એટલે અહીં અમે શાંતિ તારી પાસે લેવા આવી, અને તું આમ આમ અંગારાની જેમ ઢગે તો મારે શાંતિ લેવા જાવું ક્યાં? આ બધી સમસ્યા દુનિયાની છે. એટલે મહારાજ કે સદા ધીરજવાન થવું. જો શબ્દ વાપર્યો, શિક્ષાપત્રીનો શબ્દ, સદા ધીરજવાન થવું. મહારાજ એવા અદ્ભુત ચરિત્ર. જો આમાં એની ધીરજતાની પરીક્ષા. હરિકૃષ્ણ મહારાજ નીલકંઠના રૂપમાં એવા ધીરજવાન છે. સામે વિકારનો હેતુ દેખાય છે. જો વિકારનો હેતુ કયો? નારીનું સૌંદર્ય. એ કોઈ પણ માણસ હોય તો સુંદરવાન સૌંદર્યવાન સ્ત્રી દેખાય તો સેજે એની આંખ ખેંચાઈને ખેંચાય. એ આંખનો સ્વભાવ છે. તો જ્યાં વિકારના હેતુ સામે દેખાય, સામે આટલી રૂપાળી યુવાન નારીઓ પાણી ભરવા આવી, પણ મહારાજે પોતાના નેત્રને ઊંચા ન કર્યા, નાસાગ્ર દ્રષ્ટિ રાખી. ભગવાનનું રૂપ એવું છે ને, એમાં એક વાર જો તમારી દ્રષ્ટિ પડી જાય ને પ્રથમેશ્વરાય, પછી જગતના રૂપને જોવાનું મન ન થાય. બહુ સુંદર વેદનો મંત્ર છે. હું બોલું, તમે બોલજો. ભગવાનનું એવું અદ્ભુત સૌંદર્ય છે. યત્ર નાન્યત નાન્યત પશ્યતિ, યત્ર નાન્યત શૃણોતિ, યત્ર નાન્યત વિજાનાતિ સભૂમા, યત્ર નાન્યત પશ્યતિ નાન્યત શૃણોતિ નાન્યત વિજાનાતિ સભૂમા. બોલો દિનેશભાઈ. યત્ર નાન્યત પશ્યતિ નાન્યત શૃણોતિ નાન્યત વિજાનાતિ સભૂમા. એ સ્વરૂપને, એ રૂપને, એ સૌંદર્યને જોયા પછી બીજું તમને જગતનું સૌંદર્ય જોવાનું મન ન થાય એવું કઈ વસ્તુ છે? વેદો કહે છે એકવાર જેને જોયા પછી બીજું જોવાનું મન ન થાય. યત્ર નાન્યત પશ્યતિ. ભૂમા વિદ્યા છે આ ઉપનિષદની, બૃહદારણ્યક ઉપનિષદમાં ભૂમા વિદ્યા. ભૂમા એટલે વિશાળ, મહાન, મહત્તમ વિદ્યા. તો એક વાર જેને જોયા પછી બીજું જોવાનું મન ન થાય કઈ વસ્તુ? તો કે મારો હરિકૃષ્ણ મહારાજ સ્વામિનારાયણ ભગવાનનું એવું અદ્ભુત સૌંદર્ય છે. એને જોયા પછી બીજું જોવાનું. નીલકંઠને અંતરમાં પોતાના સ્વમહિમની પ્રતિષ્ઠિતમ. એને કઈ આપણી જેમ ભગવાન નથી બીજો કોઈ કે એની ઉપાસના કે એના સૌંદર્યમાં એને વળગવું પડે કે બીજો ભગવાન છે. એ પોતે એટલે વેદોએ કીધું સ્વમહિમની પ્રતિષ્ઠિતમ. જો આપણને એમ થાય ને કે સ્વામિનારાયણ ભગવાન ધ્યાન કરે છે તો કોનું ધ્યાન કરતા હશે? બીજો ભગવાન છે? નહીં. સ્વ પોતાના રૂપનું, સ્વરૂપનું જ એ પોતે એનું યાદ કરે છે. પોતાના મહિમા એટલા પ્રતિષ્ઠિત છે એને ક્યાંય બહાર દ્રષ્ટિ કરવાની જરૂર પડતી નથી. સ્વમહિમની એવો એનો મહિમા મોટો છે એટલે એને ક્યાંય બીજે વિષયોના રૂપ શૃંગાર એમાં ક્યાંય જોવાનું મન થતું નથી. એવું ભગવાનનું સૌંદર્ય છે. એટલે નારીના રૂપમાં એનું મન, ઇન્દ્રિયો, આંખ ખેંચાણ. નીલકંઠના એક ખાલી વૃક્ષમણીને ભગવાનના રૂપ વિશે ખાલી સાંભળ્યું નારદના મુખે કે મારો કૃષ્ણ આટલો રૂપાળો છે, એના જેવું જગતમાં કોઈનું સૌંદર્ય નથી. એ જ વાતને વચનામૃતમાં શ્રીજી મહારાજે કીધી કે ભગવાનનું આખા વિશ્વનું સૌંદર્ય ભેગું કરે તો એક ભગવાનના રોમમાં પણ એ એટલું આવે નહીં. એટલું ભગવાનનું વિશ્વનું સૌંદર્ય એના રોગમાં હમાઈ જાય તો હજી એની ખાલી જગ્યા પડી રહે. તો ભગવાનના 33 કરોડ 3.5 કરોડ રૂવાળા છે એનું કેટલું સૌંદર્ય છે આ વેદો કહે છે.
ભગવાન ખુદ મહારાજ કે છે જો વચનામૃત અદ્ભુત વાણી છે ભગવાન સારંગ રુક્ષ્મણી દેવીને સાંભળો શ્રુત્વા ગુણાન ભુવન સુંદર શૃણ્વતાં તે નિરવિશ્ય કારણ વિવરે હતો ગતાય શ્રુત્વા ગુણાન ભુવન સુંદર કૃષ્ણના ભગવાનને પત્ર લખે છે રુક્ષ્મણી પત્ર લખે છે હે દ્વારિકાધીશ શ્રુત્વા ગુણાન તમારા રૂપને મેં હજી જોયું નથી પત્ર લખે છે રુક્ષ્મણી તમારા રૂપને જોયું નથી માત્ર તમારા સૌંદર્ય વિશે સાંભળ્યું છે કે તમે આવા રૂપાળા છો અને આવા ગુણવાન છો ત્યારથી મારું મન તમારામાં ખેંચાયું છે નિર્વિશ્ય કારણ વિવરે હરતો ગતાયા તમારા એક એક અંગમાં મારું મન ખેંચાય છે મહારાજ રુક્ષ્મણી કહે છે વિનતી સુનીએ નાથ મારી વિનતી સુનીએ નાથ મારી હૃદયેશ્વર હરી હૃદય બિહારી વિનતી સુનીએ નાથ હમારી હે ભગવાન તમે મને પરણવા આવજો નહીંતર આ શિશુપાલની સાથે મારો ભાઈ મને પરણાવી દેશે તો પરણીશ નહીં દંભઘોષના દીકરા શિશુપાલને તો નહીં પરણું અને હું જીભ કાઢીને મરી જઈશ મારા પ્રાણ છોડી દઈશ નારદ નામુકી તમારા સૌંદર્ય વિશે ત્યારથી સાંભળ્યું છે અને મારું ચિત્ત ચોરાઈ ગયું છે રુક્ષ્મણીને કૃષ્ણ સિવાય બીજું જોવાનું મન નથી શું કામ એ કૃષ્ણ